કેમ છો બધા વિદ્યાર્થી? મજામાં? આપણે ધોરણ 7નો બીજો પાઠ દિલ્હી સલ્તનત છે એના વિશે થોડીક માહિતી મેળવીએ. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. વેપાર વાણિજ્ય કરવા માટે દિલ્હી છે એ ખૂબ મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું હતું. 13મી સદીની અંતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલાબ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે. અંડરલાઇન કરજો, એ મહત્ત્વનું છે એટલા માટે. ગુલાબ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ, આ 5 વંશો છે એ દિલ્હી ઉપર જેને શાસન ભોગવ્યું હતું. બરાબર. દિલ્હી છે એ આજે પણ આપણા ભારત દેશની રાજધાની છે. તો એ સમયે તે દિલ્હી ઉપર શાસન કરવા માટે ઘણા બધા લોકો છે એ તત્પર રહેતા હતા. દિલ્હી સલ્તનતનો શાસકો સૌથી પહેલાં આવે છે ગુલાબ વંશ, જે 1206થી 1290 સુધી રહ્યો હતો. 1192માં, એટલે આ બધું છે એ આપણે અંગ્રેજો આપણા ભારત દેશ ઉપર ગુલામી આપણે ભારત દેશ ઉપર કરી એ પહેલાંની વાત છે. 1192માં તરાઈના બીજા યુદ્ધમાં સિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. આપણે પહેલા પાઠમાં રાજપૂત વંશના શાસકો જોયા હતા. એમાં આપણે જોયું કે પૃથ્વીરાજ ચૌહાણ છે એ રાજપૂત જે રાજા થઈ ગયા એમાં મહાન રાજા ગણવામાં આવે છે. તો આ પૃથ્વીરાજ ચૌહાણનો નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. મુહમ્મદ ઘોરીના ગુલાબ કુતુબુદ્દીન ઐબકે મામલુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેને સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલો રમત ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. પોલો એક રમત છે જે ઘોડા ઉપરથી બેસીને રમવાની હોય છે. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદી ઉપર આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન એટલે કે ચારગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુત્મિશને ગુલાબ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. એ અંડરલાઇન કરજો. બરાબર. ઇલ્તુત્મિશને ગુલાબ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. જો રઝિયા સુલતાનાનો ફોટો પણ તમને આપ્યો છે. ઇલ્તુત્મિશના અવસાન બાદ થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદી ઉપર આવી છે. દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. એ સમયે તે મહિલા શાસન કરતી હતી. એ સમયના ઇતિહાસકારો મિનાઝે ઝિરાઝ પણ એ સ્વીકારે છે કે રઝિયા સુલતાના બધા જ ભાઈઓમાંથી સૌથી કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે તેને માન્યતા મળવી મુશ્કેલ હતી, કારણ કે એ સમયે જો મહિલા શાસક કરે તો લોકોને ગમતું નહીં. દરબારીઓ અને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા તેને રાજી ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોને લીધે તે શાસનનો અંત આવ્યો અને તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીને ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તેણે ચેહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. હવે ખલજી વંશ આવે છે, જે ઈસવીસન 1290થી 1320 સુધી જેણે દિલ્હી ઉપર સત્તા જમાવી હતી. જલાલુદ્દીન ખલજીએ ખલજી વંશનો શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીન 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો.
દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. અંડરલાઇન કરજો, આ દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ તેણે કર્યા હતા. બરાબર. અલાઉદ્દીન ખલજીના બાદ અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. ખલજી વંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુઘલક શાસનની શરૂઆત થઈ અને ગિયાસુદ્દીન તુઘલક હતો. અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા. તેણે કિરાતુલ સદાયન, આશિકા નૂ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્યોની કૃતિઓ રચી છે. આ છે એ અંડરલાઇન કરવાનું છે, આટલું જાણવાળું. હવે તુઘલક વંશ, પહેલું ગુલાબ વંશ, બીજું ખલજી વંશ અને હવે ત્રીજું આવે છે તુઘલક વંશ, જે 1320થી 1414 સુધી દિલ્હી ઉપર જેણે સત્તા જમાવી હતી. તુઘલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુઘલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીના દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રત્યેક મૃદક યોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગના યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણ અભાવના કારણે નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાને તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. તરંગી યોજના એક આવે છે નામ. મુહમ્મદ તુઘલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્તુતુના ભારતની મુલાકાતે આવ્યો અને મોહમ્મદ તુઘલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુઘલક ગાદીએ આવ્યો. ફિરોઝ શાહ તુઘલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. ઈસવીસન 1398થી 99 જેવી સત્તાના પાયા હચમચી ગયા અને તુઘલક સત્તા મર્યાદિત બની. હવે આવે છે સૈયદ વંશ. ઈસવીસન 1414થી 1445 અને પછી લોધી વંશ 1451થી 1526. તુઘલક વંશના શાસનના અંત બાદ ખિચ ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. ઈસવીસન 1526માં બાબર અને પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. હવે એની રાજ્ય વ્યવસ્થા કેવી હતી? તો 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનતમાં ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનમાં કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી, રાજા ગણાતો સુલતાન એટલે, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીના સર્વોચ્ચ વડો, સર્વોપરી ન્યાયાધીશ પણ કહેવાતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ પણ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અલગ અલગ અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે જ કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક. કેન્દ્ર એટલે આખા રાજ્યનું, પ્રાંતિક એટલે પ્રાંત અલગ અલગ જે રાજ્યો હોય એનું, અને સ્થાનિક એટલે જે સ્થાનમાં રહેતા હોય તે. એમ 3 વિભાગમાં વહેંચ્યું હતું. કેન્દ્રીય શાસન તો સુલતાન પછી મંત્રીમંડળનું મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટીતંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો. આમ થોડાપણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. આટલું જાણો, અંડરલાઇન કરજો. અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા રાજ્યના મહત્ત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની જે ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક પ્રવૃત્તિ છે તે ત્યારે શરૂ થઈ હોય તેવું કહી શકાય. પ્રાંતીય શાસન શું હતું? તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. જાગીરમાં વહેંચે એને ઇક્તા કહેવામાં આવે. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. જે પ્રાંતની કારોબારી તે ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું, સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું હતું. જોકે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુઘલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવે. સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા અથવા તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ, એ મહત્ત્વનું છે, અંડરલાઇન કરી નાખજો બધું જ, સ્થાનિક શાસનવાળું, શીખ અને પરગણા કહેવામાં આવતા. ગામનો મુખ્ય વહીવટ મુખી કે જે મુકદ્દમ કરતો અને પરવારી પર કારકુન પણ મદદ કરતા હતા. કિલ્લા અને બાંધકામ. એ સમયે કિલ્લા અને બાંધકામ છે એ કેવું હતું એના વિશે માહિતી આપી છે. તો
તો દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીનો સ્થાપત્યના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનતના સમયગાળામાં કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ જેવી સ્થાપત્ય કલાની દૃષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. એ અંડરલાઇન કરજો. કુતુબુદ્દીન ઐબકના સમયમાં જે નિર્માણ થયું એનું નામ તમને આપ્યું છે. ઐબકે બંધાવેલ બીજી મહત્ત્વની ઇમારત કુતુબ મિનાર છે. કુતુબ મિનારના સમયમાં તેના એક જ માળને બાંધી શક્યો. તેના અવસાન બાદ બાકીનું કામ છે એ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. ફિરોજ શાહ, તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિન કા ઝોપડા એક મસ્જિદનું નામની મસ્જિદ જે અજમેરમાં આવેલ છે. ઇલ્તુત્મિશના સમયમાં હોજે શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સોરી નામના કિલ્લા અને સિરી નામનું નગર હોજ એ ખાસ સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન તુગલક બાદશાહ, પછી ફિરોઝબાદ, ઈસર, જૌનપુર, ફતેહબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલ, સરાયો, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેના બંદે ખાનનો ગુંબજ, ગડા ગુંબજ, મોદની મસ્જિદ, શિહાબુદ્દીન મકબરો એ મુખ્ય ગણવામાં આવે છે. તમને બે ફોટા પણ આપ્યા છે. ઢાઈ દિન કા ઝોપડા નામની જે મસ્જિદ છે એ અને કુતુબ મિનાર. વિજયનગર સામ્રાજ્ય 1206 થી 1290 સુધી. તુગલક વંશના નિર્મળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાઓ પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમિની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગરની બહમની રાજ્યની વિશે થોડી વાત કરીશું. હરિરાય અને મુક્કારાય નામના બે ભાઈઓ જે 1336માં થઈ ગયા, તુંગભદ્રા નદીના કિનારે પોતાની રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્ય પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર ગુરુસ્વામી વિદ્યારણ્ય નામના પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામી. હરિહરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. એ અંડરલાઇન કરજો. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ કયા વંશો આવે છે એના વિશે આપ્યું છે. સંગમ વંશ, સાલુક વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. પરિણામે હરિરાય પ્રથમ અને બુક્કારાય નામના સામ્રાજ્યને બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. શાલુક વંશ શાસન 20 વર્ષ ચાલ્યું. ત્યારબાદ તુલુક વંશની સ્થાપના થઈ. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેનો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયે મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી. કેટલાક અયોગ્ય વેરા નાબૂદ કરવા, પ્રજાનો પ્રેમ મેળવવો, વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર પણ વસાવ્યું. અનેકવિધ ઇમારતો, મંદિરોથી શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન અને સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાને ઉત્તેજના કારણે તેને આંધ્રના ભોજ તરીકે પણ ઓળખ્યા. કૃષ્ણદેવરાયનો તમને ફોટો પણ આપ્યો છે. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક અને સંઘર્ષ કાવતરા શરૂ થયા. 23મી જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની અને વિજયનગરને પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેવી ભવ્યતા તે પ્રાપ્ત કરી શક્યું નહીં. બહમીનું રાજ્ય,
જે 1347થી 1518 સુધી ચાલ્યું હતું. તુઘલક વંશના સમયમાં જ દખ્ખણમાં ઝફરખાને 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. આ સમયે લગભગ દોઢ સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પડ્યો. ઝફરખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલાબ વર્ગને બનાવી પોતાની રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલબર્ગથી રાજધાની બીડર ખસેડી બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગાવા હતો. તેણે સક્ષમ વહીવટીતંત્રની રચના કરી. મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની યોજના સમયમાં રાજ્યની તમામ સત્તા તેને વજીર કાસિમ બહિરના જે હાથમાં આવી હતી તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થયું. દિલ્હી સલ્તનતનો અંત આવે છે. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના 1206 કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ બાદ 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અંત થયો. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજે અનેક તડકીછાઈ જોઈ અને તેનો ઉદય કર્યો અને ન્યાય કરી તેનું પતન પણ કર્યું. હવે તમને સ્વાધ્યાય આપ્યો છે. દિલ્હી સલ્તનતના ચારગાનની સ્થાપના કોણે કરી હતી? ઇલ્તુત્મિશે. દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? રઝિયા સુલતાના. દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? મુહમ્મદ તુગલક. વિજયનગરની સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? હરિહરરાય અને બુક્કારાય. ખાલી જગ્યા આપી છે. ઢાઈ દિન કા ઝૂંપડા કયા શહેરમાં આવ્યું છે? અજમેર. દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં શું હતું? સુલતાન. દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી. શ્રીનગર એ અલાઉદ્દીન ખલજીનું વસાવેલું નગર છે. એક બે શબ્દોમાં ઉત્તર લખવાના છે. કુતુબ મિનાર ક્યાં આવેલો છે? દિલ્હીમાં. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું? બાબર અને લોદી વંશ વચ્ચે. અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? અલાઉદ્દીન ખલજીના સમયમાં. બહમની રાજ્યની સ્થાપના કોણે કરી? ઝફરખાને. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. તુઘલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેર વસાવવામાં આવ્યા હતા? તુઘલકાબાદ. સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરવાનું છે. તો દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યનું નિર્માણ શરૂ થયું. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારા વગેરે સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ છે. કૃષ્ણદેવરાય વિશે માહિતી આપી છે. ટૂંકમાં માહિતી તો ઉત્તર તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં પણ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલું જ નહીં, તેને ભારતના અનેક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું છે. તેને શાસન દરમિયાન અનેક વિજય હાંસલ કરી કૃષ્ણદેવરાયનું મોટાભાગ જીવન યુદ્ધભૂમિ પર પસાર હોવા છતાં તેને વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. તેણે રાજ્યમાં તળાવ, નહેરો ખોદાવી, ખેતીવાડીને સમૃદ્ધ અને અયોગ્ય વેરાઓ નાબૂદ કરી મંદિરોને શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. સાહિત્ય કલાના ઉત્તેજના માટે આંધ્રના ભોજપણ તરીકે તેને ઓળખાય છે. આ સ્વાધ્યાય હું તમને ફોટા પાડીને પણ મોકલીશ. બરાબર. કુતુબ મિનાર છે એ દિલ્હીમાં આવેલો છે. ઢાઈ દિન કા ઝૂંપડા છે એ અજમેરમાં. વિજયનગર છે એ તુંગભદ્રા અને બહમની રાજધાની છે એ બીડરમાં. આ જોડકા છે. ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક કોણ હતો? તો કે કુતુબુદ્દીન ઐબક. ખલજી વંશનો પ્રથમ શાસક તો જલાલુદ્દીન. સૈયદ વંશનો ખિજખા અને લોદી વંશનો બહલોલ. બરાબર. આ તમને ફોટા પાડીને પણ મોકલીશ. ઓકે, ચાલો આવજો.